હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો વિષય આપ સૌને થંબનેલ પરથી પણ આઈડિયા આવી ગયો છે કે આજે હું વાત કરવાનો છું સિવિલ પ્રોસિજર કોડની લેક્ચર સિરીઝ આપણે સ્ટાર્ટ કરી હતી ને એમાં આજે આપણે લેક્ચર નંબર 5 માં ચર્ચા કરવાના છીએ ઓર્ડર નંબર 2 રૂલ નંબર 3 ની. યસ ફ્રેન્ડ્સ, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન હોય, ગુજરાત સિવિલ જજ એક્ઝામ હોય કે પછી LLB ની એક્ઝામ હોય કે લીગલ ક્ષેત્રની કોઈ પણ એક્ઝામ હોય, દરેકમાં સિવિલ પ્રોસિજર કોડ જે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ રહેલો છે અને અહીંયાથી બહુ જ ઇમ્પોર્ટન્ટ એવા ક્વેશ્ચન્સ પણ પૂછાતા હોય છે. આ લેક્ચર સિરીઝમાં આપણે સિવિલ પ્રોસિજર કોડના ઓર્ડર્સની અને એના રૂલ્સની ચર્ચા કરવાના છીએ. આજે આપણે ખાસ આ વિડીયોમાં ઓર્ડર નંબર 2 રૂલ નંબર 3 વિશે ચર્ચા કરવાના છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આખો કોન્સેપ્ટ આપને સમજાવવામાં આવશે આ વિડીયોમાં. સાથે સાથે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQs કયા પ્રકારના બની શકે આ રૂલમાંથી તે પણ હું એન્ડમાં ચર્ચા કરીશ, જેના આન્સર્સ આપને આપવાના રહેશે. ફ્રેન્ડ્સ, બહુ જ ઇમ્પોર્ટન્ટ આ વિડીયોને એન્ડ સુધી જોજો જેથી આપ સમજી શકશો કે સિવિલ પ્રોસિજર કોડના ખાસ કરીને આ રૂલ્સ સમજવા અઘરા નથી, બહુ જ ઈઝી છે. તો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચિક. તો ફ્રેન્ડ્સ, જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે અમારી ચેનલ પર નવા હો, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો જેથી આવનારા તમામ વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. તો ફ્રેન્ડ્સ, બિલકુલ સમયને નહીં બગાડીએ, જલ્દીથી જલ્દી સ્ટાર્ટ કરીશું. તો ફ્રેન્ડ્સ, ઓર્ડર નંબર 2 રૂલ નંબર 3 બેઝિકલી સિવિલ પ્રોસિજર કોડમાં જે ડીલ કરે છે કોન્સેપ્ટ ઓફ જોઇન્ડર ઓફ કોઝિસ ઓફ એક્શન. તો ફ્રેન્ડ્સ, જોઇન્ડર ઓફ કોઝિસ ઓફ એક્શન દાવાઓના કારણોને સામેલ કરવા બાબતની આ જોગવાઈ છે. ક્યારે દાવાઓના કારણને સામેલ કરી શકાય તે બાબતની જોગવાઈ છે જોઇન્ડર ઓફ કોઝિસ ઓફ એક્શન. સૌથી પહેલા MCQ એ જ બને છે કે ઓર્ડર નંબર 2 રૂલ નંબર 3 જે છે કોની સાથે રિલેટેડ છે તે યાદ રાખી લેવાનું છે. જોઇન્ડર ઓફ કોઝિસ ઓફ એક્શન. It governs the situation where a plaintiff wants to combine multiple causes of action in a single lawsuit. એક જ દાવામાં, સિંગલ લોસૂટમાં ઘણા બધા કારણો જે છે વાદી લાવી શકે તે બાબતની આ જોગવાઈ છે. This rule allows the plaintiff to join together different claims against the same defendant or multiple defendants in a single suit. અહીંયા એવું કહે છે કે વાદી શું કરી શકે, ઘણા બધા દાવાઓના કારણને એક જ દાવામાં, એક જ પ્રતિવાદી કે ઘણા બધા પ્રતિવાદીઓ વિરુદ્ધ એક જ દાવામાં જોડી શકે અને આવું ક્લેમ લાવી શકે સબ્જેક્ટ ટુ સર્ટેન કન્ડિશન. પણ એના માટે અમુક કન્ડિશન છે જે ફૂલફિલ કરવી પડે. શું કહે છે ઓર્ડર નંબર 2 રૂલ નંબર 3 એને સમજીએ. When a plaintiff may unite several causes of action in same suit, save as otherwise provided, a plaintiff may unite in the same unit several causes of action against the same defendant. અહીંયા આપણને કહી દીધું બીજી રીતે જોગવાઈ ગમે તે કરી હોય તે સિવાય એક જ દાવામાં વાદી તેના તે જ પ્રતિવાદીની વિરુદ્ધ અથવા સંયુક્ત રીતે, એક જ પ્રતિવાદી હોય તો એક જ પ્રતિવાદી અથવા તો સંયુક્ત રીતે ઘણા બધા પ્રતિવાદીઓ હોય તે પ્રતિવાદીઓની વિરુદ્ધ દાવાના ઘણા કારણો શું કરી શકે, ભેગા કરી શકે, એકત્ર કરી શકે. Or the same defendants jointly, and plaintiffs having causes of action in which they are jointly interested against the same defendant, or the same defendant jointly may unite such causes of action in the same suit. સાથે એવું પણ વાત કરી કે જે દાવામાં તેના તે જ પ્રતિવાદીની વિરુદ્ધ અથવા સંયુક્ત રીતે તેના તે જ પ્રતિવાદીની વિરુદ્ધ જે કોઈ વાદીઓનું સંયુક્તપણે હિત રહેલું હોય, સેમ ઇન્ટરેસ્ટ રહેલું છે, તો તે વાદીઓ દાવાના તેવા કારણો તે જ દાવામાં એકત્ર કરી શકે, ભેગા કરી શકે. એક્ઝામ્પલથી પણ સમજીશું જેથી આપ સૌને ક્લેરિટી મળી જશે. અહીંયા બેઝિકલી વાત થઈ રહી છે દાવાના કારણોને સામેલ કરવા માટે, ભેગા કરવા માટે. જ્યારે એક વાદીએ પ્રતિવાદી વિરુદ્ધ ઘણા બધા કારણો હોય તો બધા માટે અલગ અલગ દાવો કરવાની જરૂર નથી. કોઝિસ ઓફ એક્શન લાવીને જોડી દેવાના ને એક જ દાવામાં તમે કરી શકો છો. સમજો. હવે આના માટે કન્ડિશન્સ શું છે? કન્ડિશન્સ ફોર જોઇન્ડર ઓફ કોઝિસ ઓફ એક્શન. દાવાના કારણો ભેગા કરવા માટેની શરતો શું ફ્રેન્ડ્સ? ક્યારે ભેગી કરી શકાય? કઈ કન્ડિશન્સ છે? સેમ ડિફેન્ડન્ટ. યાદ રાખજો, સૌથી પહેલી ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન અહીંયા બની જાય છે કે સેમ ડિફેન્ડન્ટ એટલે પ્રતિવાદી એક જ હોવો જોઈએ. ધ રૂલ એક જ એટલે સેમ પર્સન, એમ એ બેસિસ પર સેમ પર્સન. The rule allows the joinder of multiple causes of action, but they must all be against the same defendant or the same defendants jointly.
અહીંયા એવું કહે છે કે એક જ પ્રતિવાદી હોવો જોઈએ, એટલે સેમ પ્રતિવાદી હોવો જોઈએ, અથવા તો સેમ ડિપેન્ડ, ઘણા બધા પ્રતિવાદીઓ હોય પણ બધાને એક સાથે, એમ એટલા માટે સેમ ડિપેન્ડન્ટ પહેલી કન્ડિશન મૂકવામાં આવી છે. જોઇન્ડર ઓફ કોઝિસ ઓફ એક્શન ક્યારે થઈ શકે? સેમ ડિપેન્ડન્ટ હોય ત્યારે. કનેક્ટેડ કોઝિસ ઓફ એક્શન, હવે સમજો એકબીજા સાથે જોડાયેલા હોવા જોઈએ, જે વાત કરવામાં આવી છે પ્રમાણે. ધી કોઝિસ ઓફ એક્શન શુડ અરાઇઝ આઉટ ઓફ ધી સેમ ટ્રાન્ઝેક્શન ઓર અ સિરીઝ ઓફ ટ્રાન્ઝેક્શન. આ જે કોઝ ઓફ એક્શન છે ને, એ સેમ ટ્રાન્ઝેક્શન, એક જ ટ્રાન્ઝેક્શનમાં માંથી ઉદ્ભવેલી હોવી જોઈએ, અથવા તો એક સિરીઝ ઓફ ટ્રાન્ઝેક્શન થયા હોય તેમાંથી ઉદ્ભવેલી હોવી જોઈએ. એન્ડ શુડ બી કનેક્ટેડ ઇન સમ વે, અને કોઈ પણ કોઈ રીતે એ એકબીજા સાથે જોડાયેલી હોવી જોઈએ, તો જ જોઇન્ડર ઓફ કોઝિસ ઓફ એક્શન થઈ શકશે. દે શુડ હેવ અ કોમન ક્વેશ્ચન ઓફ લો ઓર ફેક્ટ. એવું કેવું છે કે આ જે આપણે ટ્રાન્ઝેક્શનની વાત કરીએ છીએ, જ્યારે એક કોઝ ઓફ એક્શન થી બીજા કોઝ ઓફ એક્શનને જોડવાની વાત છે, સામેલ કરવાની વાત છે, તો અહીંયા એવું કહી દીધું કે બધામાં કોમન ક્વેશ્ચન ઓફ લો હોવો જોઈએ, અથવા તો કોમન ક્વેશ્ચન ઓફ ફેક્ટ હોવું જોઈએ. આ બીજી કન્ડિશન છે કે કનેક્શન હોવું જોઈએ કોઝિસ ઓફ એક્શનમાં. થર્ડ જે કન્ડિશન છે એ શું છે? જોઈન્ટ ઇન્ટરેસ્ટ. જોઈન્ટ ઇન્ટરેસ્ટની વાત આવે છે થર્ડ નંબરમાં, કે મલ્ટિપલ પ્લેન્ટિવ્સ આર ઇન્વોલ્વ. જો ઘણા બધા વાદીઓ હોય, દે મસ્ટ હેવ અ જોઈન્ટ ઇન્ટરેસ્ટ. આપણે વાત કરી કે સમાન હિત હોવું જોઈએ. કોઝિસ ઓફ એક્શનમાં જ્યારે સમાન હિત હશે, ઘણા બધા વાદીઓ હોય, તો એ દરેકનું સમાન હિત હોવું જોઈએ. ટ્રાઇંગ ટુ કમ્બાઇન, અહીંયા કહી દીધું આપણને, they must have a joint interest in the cause of action they are trying to combine. This means they should have a shared legal right or interest in the subject matter of the lawsuit. જે lawsuit છે, જે દાવો છે, એના સબ્જેક્ટ મેટરમાં દરેક વ્યક્તિઓને લીગલ રાઇટ હોવો જોઈએ, ભાગે આવતો લીગલ રાઇટ હોવો જોઈએ, એમને હિત પણ હોવું જોઈએ સાથે સાથે. થર્ડ કન્ડિશન. તો ત્રણ કન્ડિશનો છે ફ્રેન્ડ્સ જોઇન્ડર ઓફ કોઝિસ ઓફ એક્શન માટે. આપણે ત્રણ કન્ડિશનો સમજ્યા, બહુ જ ઇમ્પોર્ટન્ટ. સેમ ડિપેન્ડન્ટ હોવા જોઈએ, કનેક્ટેડ કોઝિસ ઓફ એક્શન હોવો જોઈએ, ને અહીંયા લાસ્ટલી થર્ડ નંબરમાં આપણે જોઈન્ટ ઇન્ટરેસ્ટની વાત કરી. આ ત્રણ વસ્તુ હશે, આ ત્રણ કન્ડિશનનું પાલન થશે, તો અને તો જ જોઇન્ડર ઓફ કોઝિસ ઓફ એક્શન, એટલે કે દાવાઓનું જોડાણ જે છે ને, આપણે વાત કરી દાવાના કારણનું જોડાણ કરી શકાશે, એકબીજામાં સામેલ કરી શકાશે. ઓકે, હવે વાત કરીશું એક એક્ઝામ્પલની. એક એક્ઝામ્પલથી બહુ જ સિમ્પલી આપને સમજાવી દઈશ શું કહેવા માંગે છે. ઓર્ડર નંબર 2, રૂલ નંબર 3. Suppose Mr. A owns a piece of land and enters into a contract with Mr. B to sell the land to him. હવે સમજો, એ નામના વ્યક્તિ શું કરે છે? જમીનનો ટુકડો ખરીદે છે અને enters into a contract with Mr. B to sell the land to him. શું કહે છે? બી સાથે એક કરાર કરે છે એમને આ જમીનનો ટુકડો વેચવા માટે. However, Mr. A later decide not to sell the land and breaches the contract. ત્યારબાદ થોડા સમય પછી શું કરી દેશે? એ ના પાડી દેશે, કરારનો ભંગ કરી દેશે ને એમ કહી દેશે કે ભાઈ મારે તો વેચવો નથી આ જમીનનો ટુકડો. Meanwhile, Mr. C, a neighbor, has a separate issue with Mr. A related to a boundary dispute concerning the same land. હવે જે જમીનની વાત કરી રહ્યા છે, એની બાજુમાં એક પાડોશી છે સી નામના. એ વ્યક્તિને જે બાઉન્ડ્રી છે જમીનની, એ બાબતે તકરાર છે, ડિસ્પ્યુટ છે સેમ લેન્ડ બાબતે. In this situation, if Mr. B wants to sue Mr. A for breach of contract and Mr. C wants to sue Mr. A for the boundary dispute, અહીંયા એવું કહે છે કે બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ થયો બી સાથે, એ નો બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ થયો બી સાથે, અને બી જે સી નામની વ્યક્તિ છે ને બાઉન્ડરી ઇસ્યુ છે એ સાથે, બરાબર? તો એ જે છે પ્રતિવાદી છે. હવે બી અને સી બંને એના પર દાવો કરવા માંગે છે. તો અહીંયા એવું કહે છે A for the boundary dispute, they can combine their causes of action in the same lawsuit if they fulfill the condition mentioned above. તો એવા સંજોગોમાં બંને વ્યક્તિઓ અલગ અલગ દાવો કરવાની જરૂર નથી. સી નામના વ્યક્તિ દાવો કરી શકે બાઉન્ડરી ડિસ્પ્યુટ માટે એક જ દાવામાં, એ જ રીતે બી જે છે કરાર ભંગનો દાવો કરી શકે. આ બંને એક જ દાવો કરી શકે અને આ બંને કારણો મૂકી શકે, કારણ કે પ્રતિવાદી સેમ છે. જો ત્રણ કન્ડિશનનું પાલન થતું હોય તો આ રીતે દાવો કરી શકાય છે. બહુ સિમ્પલી મેં સમજાવ્યું. અહીંયાથી એક્ઝામ્પલ જે આપ સૌને ખબર પડી ગઈ હશે. હવે બેનિફિટ ઓફ જોઇન્ડર ઓફ કોઝિસ ઓફ એક્શનની વાત કરીએ. તો દાવાના કારણને સામેલ કરવામાં આવશે, ભેગા કરવામાં આવે, એકત્ર કરવામાં આવે, તો એનાથી લાભ શું થાય, બેનિફિટ શું થશે? એફિશિયન્સી. ફ્રેન્ડ, સૌથી પહેલું છે એફિશિયન્સી. કમ્બાઇનિંગ મલ્ટિપલ કોઝિસ ઓફ એક્શન ઇન અ સિંગલ શૂટ saves time and resources for both the court and the parties involved. હંમેશા યાદ રાખજો, જ્યારે આવી રીતે દાવાના કારણને એકત્ર કરી લેવામાં આવે એક જ દાવામાં, તો એનાથી શું થશે? ઘણો બધો ટાઈમ બચી જશે અને કોર્ટનો પણ બચે ને પાર્ટીનો પણ બચે. અલગ દાવો ન કરવો પડે.
ઇટ પ્રિવેન્ટ્સ ડુપ્લિકેશન ઓફ પ્રોસિડિંગ્સ એન્ડ વિટનેસીસ. મેં હમણાં વાત કરી એ પ્રમાણે અલગથી વધારે દાવો કરવાની જરૂર પડે નહીં. તો સૌથી પહેલું બેનિફિટ છે એફિશિયન્સી, સમયનો બચાવ, અને કોર્ટનો અથવા તો પાર્ટી બંનેનો સમયનો બચાવ થવાનો જ છે. ડુપ્લિકેટી જે વાત કરી, ડુપ્લિકેટની આપણે વાત કરી, એ પણ નહીં થાય, એ પણ અગત્ય. બીજું છે કન્સિસ્ટન્ટ. હવે અહીંયા કન્સિસ્ટન્સી કઈ રીતે આવશે એની પણ વાત કરીએ. અહીંયા આ બીજો લાભ છે. A single trial can lead to consistent and coherent judgments, especially when the causes of action are related. જ્યારે causes of action એકબીજા સાથે જોડાયેલા છે ત્યારે એક જ ટ્રાયલ ચાલે ને એમાં એક જ જજમેન્ટ આવી શકે જે કન્સિસ્ટન્ટ હોય, કારણ કે એમાં દરેક કારણો આવી જશે ને દરેક પર નિર્ણય પણ આવી જશે, એટલે તમારે વધારે વેટ કરવી પણ નહીં પડે. કન્સિસ્ટન્સી જે છે એ બીજો લાભ છે. અવોઇડિંગ મલ્ટિપ્લિસિટી ઓફ સ્યુટ્સ. ઘણા બધા દાવાઓને કરવાના નથી, હવે એક જ દાવો કરવામાં આવશે તો ચાલશે. જોઇન્ડર ઓફ કોઝિસ ઓફ એક્શન. તો વિધાઉટ ધી પ્રોવિઝન ઓફ ધી જોઇન્ડર પાર્ટીઝ માઇટ હેવ ટુ ફાઇલ મલ્ટિપલ સ્યુટ. જો આ જોગવાઈ જ ન હોત તો શું થાત ફ્રેન્ડ્સ? તો પક્ષકારોએ અલગ અલગ કારણો માટે અલગ અલગ દાવા કરવા પડતા. બહુ સિમ્પલ. અને એનાથી શું થતું? કન્ફ્યુઝન વધતું, ઘણા બધા પ્રશ્નો ઉભા થતા. તો આ ત્રીજો લાભ છે કે ભાઈ જે પણ કંઈ ઘણા બધા દાવો કરવાના થતા હતા હવે એ કરવાની જરૂર નથી, કારણ કે ઓર્ડર નંબર 2 રૂલ નંબર 3 છે. તો આ થઈ વાત આપણી જોઇન્ડર ઓફ કોઝિસ ઓફ એક્શનની. બહુ જ ડિટેલમાં આપણે સમજ્યા, બેનિફિટ સમજ્યા, કન્ડિશન સમજ્યા, ઓવરઓલ શું કહેવા માંગે છે એ પણ સમજી ગયા. હવે વાત કરીએ એમસીક્યુઝની, જે પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ઓકે, ક્વેશ્ચન નંબર 1 જોઈએ. વોટ ડઝ ઓર્ડર 2 રૂલ 3 ઓફ સીપીસી 1908 ડીલ વિથ? મેં પહેલા જ વાત કરી દીધી, આવો પ્રશ્ન પૂછાયા છે. તો ઓપ્શન આપેલા છે: ટ્રાન્સફર ઓફ કેસીસ બિટવીન કોર્ટ્સ, એક્ઝિક્યુશન ઓફ ડિક્રીઝ, જોઇન્ડર ઓફ કોઝિસ ઓફ એક્શન, સ્ટે ઓફ પ્રોસિડિંગ. તો ફ્રેન્ડ્સ આપ સૌ જાણો છો એમ ઓર્ડર નંબર 2 રૂલ નંબર 3 માં સાચો આન્સર આવશે જોઇન્ડર ઓફ કોઝિસ ઓફ એક્શન. ધેન ક્વેશ્ચન નંબર 2 છે: in order to combine multiple causes of action in the same suit, what is the necessary condition? હવે કન્ડિશન શું છે? જ્યારે તમારે મલ્ટિપલ કોઝિસ ઓફ એક્શન જે છે એને કમ્બાઇન કરવા છે તો એના માટેની શરત કઈ? ઓપ્શન્સ આર: the causes of action must be against different dependents, the causes of action must arise from unity related transactions, the causes of action must have a common question of law or fact, the causes of action must be limited to contractual dispute. તો મેં ફ્રેન્ડ્સ હમણાં જ વાત કરી છે આપ સૌને કે મલ્ટિપલ કોઝિસ ઓફ એક્શન ને જ્યારે તમારે કમ્બાઇન કરવા છે તો એના માટેની કન્ડિશન, શરત શું છે ફ્રેન્ડ્સ? નેસેસરી, બહુ જરૂરિયાતવાળી કન્ડિશન શું રહેશે? causes of action must have a common question of law or fact. law અથવા તો fact નો common question હોવો જોઈએ. સાચો જવાબ અહીંયાથી સી બની જશે ફ્રેન્ડ્સ. બહુ જ ઇમ્પોર્ટન્ટ, આ પણ એમસીક્યુ છે. ક્વેશ્ચન નંબર 3 પર આગળ જઈએ. Question number 3: can plaintiffs with separate and distinct causes of action against the same defendant combine their claims in a single suit? એક જ દાવામાં કમ્બાઇન કરી શકાય સેપરેટ એન્ડ ડિસ્ટિંક્ટ causes of action હોય તો? ઓપ્શન છે yes always, no never, only if the causes of action are intential, only if they have a joint interest in the cause of action. તો ફ્રેન્ડ્સ કન્ડિશન ને યાદ કરો. થર્ડ નંબરની કન્ડિશન શું હતી? જ્યારે સેપરેટ એન્ડ ડિસ્ટિંક્ટ કોઝિસ ઓફ એક્શન હોય, જોડવા હોય, તો શરત શું છે? સેમ ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. તો જોઈન્ટ ઇન્ટરેસ્ટ ઇન ધી કોઝ ઓફ એક્શન હશે તો જ જોડી શકાશે. સાચો જવાબ ડી બની જશે અહીંયાથી. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે, પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાય છે. ક્વેશ્ચન નંબર 4 જુઓ. વિચ ઓફ ધી ફોલોઇંગ ઇઝ નોટ અ બેનિફિટ ઓફ જોઇનિંગ કોઝિસ ઓફ એક્શન ઇન અ સિંગલ શૂટ? કયો બેનિફિટ નથી એવું પૂછેલું છે. આપણે બેનિફિટની પણ ચર્ચા કરી છે. ઓપ્શન્સ: એફિશિયન્ટ યુટિલાઇઝેશન ઓફ કોર્ટ રિસોર્સિસ, avoiding multiplicity of the suits, ensuring conflict judgments from different courts, consistency in judgment. તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ બહુ સિમ્પલ છે, આપણે ચર્ચા કરી લીધી છે. સી વિલ બી રાઈટ આન્સર. ensuring conflicting judgments from different court એ નહીં આવે. in a single suit એ નથી બેનિફિટ, એ સિવાયના બેનિફિટ છે આપણે જોઈ ગયા. ક્વેશ્ચન નંબર 5 ને આજનો લાસ્ટ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ. એનો આન્સર આપ સૌએ મને કોમેન્ટ કરીને આપવાનો છે, જરૂરથી આપજો. ઓકે, ક્વેશ્ચન નંબર 5 ને રીડ કરી લો. કોમેન્ટ કરીને સાચો આન્સર આપ સૌએ આપવાનો છે. આ વિડીયોને ધ્યાનથી જોયો હશે, સમજ્યા હશો તો આ ક્વેશ્ચનનો આન્સર આપ સૌને જરૂરથી આવડશે. ક્વેશ્ચન નંબર 5: two individuals X and Y have separate contractual dispute with Z. બંનેને સેપરેટ અલગ અલગ શું છે? કોન્ટ્રાક્ચ્યુઅલ ડિસ્પ્યુટ છે Z સાથે. Can they combine their claims in a single suit? શું આ બંને લોકો પોતાના જે પણ કંઈ ઇશ્યુ છે એને એક સાથે ક્લેમમાં કમ્બાઇન કરીને એક દાવો દાખલ કરી શકે? Yes, because they both have claims against Z. No, because they have separate cause of action. Only if their dispute are unrelated. Only if they are both represented by the same lawyer.
તો ફ્રેન્ડ્સ ક્વેશ્ચન નંબર 5 નો આન્સર મને કોમેન્ટ કરીને આપ સૌએ જરૂરથી આપવાનો છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિકને આપણે સમજ્યા છીએ. ઓર્ડર નંબર 2, રૂલ નંબર 3, જોઇન્ડર ઓફ કોઝિસ ઓફ એક્શન ક્યારે જોડી શકાય, શું બેનિફિટ છે, શું કન્ડિશન છે, એનું એક્ઝામ્પલ શું છે, સાથે સાથે આપણે MCQs ને પણ સમજ્યા. ફ્રેન્ડ્સ લેક્ચર નંબર 1 ટુ લેક્ચર નંબર 4 ની લિંક પણ આપેલી છે, અહીંયાથી આપ જોઈ શકો છો અને એ લેક્ચર્સ પણ આપ જોઈ લેજો. બહુ જ ઇમ્પોર્ટન્ટ. ઓર્ડર નંબર 1 થી ચર્ચા કરતા આવ્યા છીએ, ઓર્ડર નંબર 2 માં પહોંચ્યા છીએ આપણે, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આગળ પણ આ સિરીઝને આપણે આગળ વધારતા રહીશું. બસ આપ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો. ફ્રેન્ડ્સ આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હોય લાઈક જરૂરથી કરજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન જરૂરથી દબાવી દેજો. ફ્રેન્ડ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટલી લાઈક કરવાનું તો બિલકુલ ના ભૂલતા અને સાથે સાથે આ ક્વેશ્ચનનો આન્સર જરૂરથી આપજો અને કોમેન્ટ કરીને આન્સર, સાચો આન્સર આપવા માટે પ્રયત્ન કરજો. આવા જ નવા વિડીયો સાથે ફરીથી જલ્દી મળીશું. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ ફ્રેન્ડ્સ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.